તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું ફિનોલ. તો ફિનોલ છે એ ક્યાં તો ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વપરાય છે મિત્રો, બરોબર, દવાઓની અંદર. એ જે કેવું છે તો એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ તરીકે વર્તાય છે. એ ક્યાં જોવા મળે તો ઇન્ડસ્ટ્રીયલ ઇફ્લુએન્ટમાંથી આપણને મળતો હોય છે, બરોબર. અને ડોમેસ્ટિક એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ હોય, બરોબર, એની અંદર જોવા મળશે. ત્યારબાદ ક્લીનિંગ એજન્ટની અંદર જોવા મળે છે. હવે ધ્યાન આપો એનું નુકસાન. તો ભાઈ એ ફિનોલ છે પાણીની અંદર જાય તો નુકસાન શું થાય? એક્વેટિક લાઈફ એટલે કે માછલીઓ, જળચર જીવો માટે 0.05 mg થી જો વધી જાય તો એ કેવી ઝેરી અસર કરે છે. ત્યારબાદ ધ્યાન આપો જો આપણે પીવામાં આવી જાય 0.05 થી વધારે તો એ કિડની અને લીવરને ડેમેજ કરે છે. ત્યારબાદ ફિનોલ પ્લસ ક્લોરીન બે મિક્સ થાય એટલે શું થાય તો ખરાબ ગંધ આવે અને ખરાબ સ્વાદ આવતું શું તો પાણી બનાવી દે. ત્યારબાદ ધ્યાન આપો એને માપવાની પદ્ધતિ જોઈએ. એની માપવાની પદ્ધતિ 4 એમિનો પાયરીન કોલોરીમેટ્રિક મેથડ છે, બરોબર. એની અંદર શું તો સેમ્પલ અને 4 એમિનો પાયરીન નાખવામાં આવે છે, બરોબર મિત્રો. તો એ શું કરે તો ફિનોલ ઓક્સિડાઇઝ કરે છે. ફિનોલ ઓક્સિડાઇઝ કરે એટલે એ જે ફિનોલ છે રેડ કલર આપે છે, બરોબર. અને એ જે રેડ કલર છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપોમીટર ની અંદર માપવામાં આવે છે અને એના ઉપરથી તમને mg પર ml ની અંદર એટલે કે mg પર લિટર ની અંદર ફિનોલ મળી જાય છે. ત્યારબાદ તમે જોશો કે એની સ્વીકૃત મર્યાદાઓ. તો સ્વીકૃત મર્યાદા એટલે પીવાના પાણીની અંદર કેટલું હોવું જોઈએ એ CPCB અને BIS મુજબ કહેવામાં આવ્યું છે કે 0.00 એટલે કે 0.001 mg પર લિટર થી ઓછું હોવું જોઈએ. તો એ પીવાના પાણીની અંદર માટે યોગ્ય કહેવાય. ત્યારબાદ જો ફિનોલની pH 4 થી 6 હોય તો એ ચામડી ઉપર પડે તો એ દાહક એટલે કે દજાડી દે છે. ધન્યવાદ.